મહેસાણાના નામાંકિત રાધે ગ્રુપ પર ઇન્કમ ટેક્સની તવાઈ, ઇન્કમ ટેક્સનું સર્ચ ઓપરેશન રાધે ગ્રુપ પર ઇન્કમ ટેક્સ વિભાગનું સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે। અમદાવાદ, મહેસાણા અને મોરબીમાં આઈટીનું સર્ચ અને તપાસ ચાલી રહ્યા છે। રાધે ગ્રુપના સંચાલક અને ભાગીદારોને ત્યાં આઈટીનું સર્ચ અને તપાસ। તો રાધે ગ્રુપ પર ઇન્કમ ટેક્સ વિભાગનું સર્ચ ઓપરેશન મહેસાણા, અમદાવાદ, મોરબીના 20 ઠેકાણા ઉપર તપાસ શરૂ કરવામાં આવી છે। આ વિશે વધુ જાણકારી મેળવી અમારા સંવાદદાતા રાજલ આપણી સાથે લાઈવ જોડાયા છે। રાજલ, ઇન્કમ ટેક્સ વિભાગ અત્યારે મેગા સર્ચ ઓપરેશન ચલાવી રહ્યું છે। કયા કયા ઠેકાણા ઉપર આ સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે? ઝીલન, અત્યારે હું અમદાવાદના વૈષ્ણોદેવી પાસે આવેલી જે ટ્રોગન ધરતી જે સ્કીમ આવેલી છે ત્યાં આગળ હું અત્યારે આવી ગઈ છું। રાજ્યમાં અત્યારે આઈટીનું મેગા સર્ચ ઓપરેશન છે તે ચાલી રહ્યું છે, જેમાં મહેસાણાના જે નામાંકિત રાધે ગ્રુપ ઉપર તવાઈ આવી છે। રાજકોટ જિલ્લામાં પણ એક રાજકારણીના જમાઈને ત્યાં પણ દરોડા પડ્યા હતા। જો કે જે અત્યારે આઈટી વિભાગનું જે સર્ચ ઓપરેશન અત્યારે ચાલી રહ્યું છે, 24 જેટલા અલગ અલગ જગ્યા ઉપર અત્યારે આઈટી વિભાગના દરોડા પડ્યા છે। ત્યારે અત્યારે આપ જોઈ શકો છો આ અમદાવાદના જે ધરતી ગ્રુપ જે ટ્રોગન આવેલું છે ત્યાં આગળ ઇન્કમ ટેક્સ દ્વારા અત્યારે સર્ચ ઓપરેશન છે તે કરવામાં આવી રહ્યું છે। ખાસ કરીને બિલ્ડર અને મહેન્દ્ર પટેલ અને તેમના ભાગીદારો ત્યાં ઇન્કમ ટેક્સની ટીમો દ્વારા અલગ અલગ કાર્યવાહી છે તે કરવામાં આવી રહી છે। અમદાવાદ સહિત મહેસાણા, મોરબીમાં પણ અત્યારે આઈટી વિભાગ દ્વારા તપાસ છે તે કરવામાં આવી રહી છે। ખાસ કરીને મોરબીમાં 2 સિરામિકને ત્યાં પણ અત્યારે તપાસ ચાલી રહી હતી અને તેમાં જ માલુમ પડ્યું હતું કે રાધે ગ્રુપના જે માલિક છે તેનું કનેક્શન પણ ક્યાંક ને ક્યાંક છે। એટલા માટે અત્યારે અલગ અલગ જગ્યાએ અત્યારે આઈટી વિભાગનું જે મેગા સર્ચ ઓપરેશન છે તે ચાલી રહ્યું છે। ઝીલન, જી આભાર રાજલ તમામ જાણકારી આપવા માટે।